ઠાકરની ધરતી છે। હવે આ સાંભળતા જ દરેક ગુજરાતીના મનમાં એક જ વાત હશે કે શું દ્વારકા? હે માધવ તું જીવતર તારું મનમોહન હે માધવ તું જીવતર તારું। આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે એના વિશે શું કહું યાર, મારી પાસે શબ્દો જ નથી એના વિશે કંઈ કહેવા। એ જ રીતે જ્યારે દ્વારકાધીશ વિશે બોલવાનું આવે ત્યારે આપણી લાગણીઓ આપણે શબ્દો દ્વારા તો ના જ કહી શકીએ। રાધાના શબ્દ શબ્દ તું વામન રામ બુદ્ધ તું। જો તમે ધારો ને અહીંયા પહોંચી જાઓ એ તો શક્ય જ નથી, કારણ કે જો મારા ઠાકરનો હુકમ ના હોય તો તમે દ્વારકા સુધી પહોંચી જ ના શકો। એટલે જ જ્યારે કોઈ ગુજરાતીને દ્વારકા આવવાનું થાય છે ત્યારે તેના મનમાં કેવું ફીલ થાય તે તમને ખબર છે? કે જ્યારે હું ઈચ્છું છું એને મળવાનું, ત્યારે માધવ શોધી લે છે કોઈ ને કોઈ બહાનું। પણ હવે આવી ગયું છે ટાણું જ્યાં મારે જઈને મારા માધાને મળવાનું, કે જ્યાં મારે જઈને મારા માધાને મળવાનું। તમારે પણ ઘણીવાર એવું જ થયું હશે કે જ્યારે તમે નક્કી કર્યું હોય ત્યારે જવાનું થાય જ નહીં, પણ જ્યારે તમને ખબર પણ ના હોય ત્યારે અચાનક જ દ્વારકા જવાનું નક્કી થઈ જાય છે ને? એવું બન્યું જ હશે કદાચ। દ્વારકા પહોંચી ગયા પછી પણ ઠાકરના દર્શન કરવા માટે તમે આ 56 સીડીઓ ચડ્યા બાદ જ રાજાધિરાજ દ્વારિકાધીશના દર્શન કરી શકો છો। મન મારું તારી મધુર વાણી। જીવન જીવવાનું તો માત્ર એક જ સૂત્ર છે, મારું ઠાકર કરે ઈ ઠીક। બસ આ એક જ સૂત્રથી આપણે જીવન જીવીએ છીએ। મારું હૃદય મારો ઠાકર કરે ઈ ઠીક। બોલો જય દ્વારિકાધીશ।